હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો અને હું પણ મજામાં છું. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને સવારના વાગ્યા છે 10:30. તો મિતિક્ષા અને જાડુ અત્યારે જ ગયા છે. તો આજે મિતુ એના પપ્પા જોડે ગઈ છે, કારણ કે જાડુ પણ એ બાજુ જ જતા હતા નોકરી પર, એટલે મેં કીધું લેતા જાઓ. ના, મેં નહીં કીધું, જાડુએ જ કીધું કે લેતા જાઓ. તો મેં કીધું સારું એમ, એને મોકલી આપી છે. તો હવે જમવાનું બનાવવાનું છે કે ખબર નહીં, કારણ કે એકવાર રોટલી બનાવી છે અને સુવાની ભાજી બનાવી છે. તો કદાચ ભાજી પણ વધારે છે અને રોટલી પણ છે, એટલે કદાચ ના પણ બનાવવાનું હોય, પણ દાદી માટે રોટલો તો બનાવવો જ પડશે. તો અને આજે જવાનું છે માસાના બેસણામાં. તો પિંકીબેન કે આવજે, એટલે પછી હું પણ કીધું સારું જઈશ એવું. તો મમ્મીએ પણ કીધું આવજે. તો હવે તૈયાર થઈએ, પછી 11 વાગે જવાનું છે. એટલે દાદીને પહેલાં શું બનાવી આપું તે પૂછી લઉં, કેમ કે ભાજી પણ દાદી ખાય ના, એટલા માટે. તો ચાલો વિડીયોના એન્ડ સુધી કન્ટિન્યુ રહેજો, અને વિડીયો ગમે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં. અને મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા જજો. તો ચાલો બન્યા રહો વિડીયોમાં. તૈયાર થઈ ગયા છે જવા માટે. તો સાડી પહેરી છે આજે અમે. તો ચાલો હવે જતા આવીએ. તો ગાઈસ, બપોરના 3 વાગ્યા છે અને 2 વાગ્યા અમે બેસણામાંથી આવી ગયા હતા, પણ નાવતા ધોતા થોડી વાર લાગી ગઈ અને થોડી વાર ખાધું, બેઠા, અને પછી મેં કીધું વિડીયો કન્ટિન્યુ કરું. કોની જોડે? સારું. તો મિતિક્ષા મારી આવી છે અને મમ્મા હું સ્કૂલમાં જાઉં એવું પૂછે. તો એની કાકી સ્કૂલમાં છે, એટલે એ કાકી જોડે રમશે. તો ચા પીવાનું છે, પણ થોડી વાર રહીને પછી દાદીને બોલાવે છે. દાદી તો હસતા ત્યાં ઝાપામાં રહીને કાકાને બોલાવે છે. તો કાકા તો નથી, પણ કાકી બેઠા છે, તો કાકીને બોલાવે છે. અને મમ્મી પપ્પા સાંજે આવશે મોડેથી, એટલે મેં પછી ગામમાંથી ગયા હતા એમની જોડે મેં પાછી આવતી રહી. વાડામાં પણ બધું ઘાસ થઈ ગયું છે અને મારા પાન રેડી થઈ ગયા છે, પણ મને ટાઈમ મળે તો હું બનાવીશ. કદાચ આજે મારા હસબન્ડની નાઈટ આવશે તો આવતીકાલે બનાવીશ. તો મસ્ત એવા પાન થયા છે ને કેટલા દિવસથી. જો આને પણ મારા વિડીયોમાં બોલવાની આમ એવું પડી ગઈ છે. જો દેખાય છે તમને? બિસ્કિટ ચોર ભાગી ગઈ, બિસ્કિટ ચોર. તો જ્યારે પણ હું વાડામાં વિડીયો બનાવવા આવું ને, એટલે એ બોલે જ. તો જો અહીંયા મમ્મીએ ધાણા છાંટ્યા છે, અત્યારે જ ઉગી રહે છે. હું બેટા આવી. અને આસ્તા જ્યારે પણ વાડામાં આવે ને, કંઈ તોડકામ કરે જ. જો હવે ચાલુ થઈ જશે. હું તોડું તે દેખે છે. ના બેબી ના, ધાણા છે. ફૂલ તોડવા ચાલે. ચાલ આવી જા. મરચું નહીં, તીખું લાગશે. આસ્તા તીખું લાગશે. લે ના, તીખું લાગે, તીખું નો. ચાલો મમ્મા ચાલી. છોડી દે આખી મરચી. ચાલ. દાદીએ ધાણા છાંટા લી, એટલે મેં આસ્તા હોય ને તો વાડામાં જ નથી આવતી, એવું જ કરે છે. તો જો તાંદેલાની ભાજી કેટલી બધી થઈ છે, પણ કંઈ ઈયળ કે ખબર નહીં, પાના બધા કાણા થઈ ગયા છે. મસ્ત એવી થાય છે, પણ કાણા થઈ ગયા. આજ તમારી આમ કરે, આમ ખબર નહીં એવું કે. તો નારિયેલ પણ આવડા થઈ ગયા છે. તો બધા છોકરાઓના થાય એટલા નારિયેલ તો છે. હજુ ગણ્યા નહીં મેં કેટલા છે, પણ અમારે ત્યાં કેટલા છોકરા છે, તો બધા છોકરાને એક અપાય ને એ રીતના નારિયેલ છે. તો બધા ચાળવા પિંકી બેને રોપ્યા છે. તો નારિયેલી બી પિંકી બેને જ રોપેલી હશે. તો બધા છોકરાને એક તો આવશે, એટલે બધા ખુશ થઈ જશે. તો આ વખતે ખાલી છોકરાઓ પીસે એટલા નારિયેલ થયા છે, અને મોટા અને આવતા વર્ષ મળશે. આ વર્ષે કશું નહીં. તો મારા તકિયા ખબર નહીં સુકાયા છે કે નહીં. તો તકિયા મારા એકદમ જ ગંદા થઈ ગયા હતા, એટલે ધોયા છે, પણ
ધોયેલા પણ કવર ગંદા દેખાય તો એ વિચાર કર્યો છે કે ઉપર એક કવર ચડાવી દઈશ. ચાદરનું કાપડ છે ને, જે ચાદર અમે પાથરતાની પલંગ પર, તો આજ તમારી ગબડિયા કરે તો આસ્તા અહીં પાણી જાય ને તો ગટરમાંથી નહીં આવતી ને ફરીને એમથી એમ આવે. પડી ગઈ હતી હે? ચાલો તારે નીચે બેસી જઈએ થોડી વાર. પડી ગઈ હતી. જો નીચે ના મૂકતી, ગંદા થઈ જશે. ના નીચે નહીં. તો આસ્તાને એની દીદીની ટી શર્ટ પહેરાવી. જો આસ્તા મોટી થઈને કહેશે કે મમ્મા મને તો દીદીના જ કપડાં પહેરાવતી હતી એવું કહેશે. પણ જેના ઘરે 2 છોકરા હશે ને, સેમ એટલે કે છોકરી પછી છોકરી, તો આવું જ થતું હોય. તો મારા ઘરે પણ એવું જ થાય છે. પિંકીબેનના ઘરે પણ એવું થતું હતું. હર્ષિલના કપડાં નાનું પહેરતો હતો અને મારા ઘરે પણ એવું જ થાય છે કે મિતિક્ષાના કપડાં આસ્તા પહેરે છે. ઘરમાં તો ચાલ્યા કરે, બેનના કપડાં બેન પહેરે જ ને. અમે તો હજુ પણ પહેરીએ છીએ. મારી બેનના કપડાં હું પહેરું, મારા કપડાં મારી બેન પહેરે. તો એવી રીતે અમે તો પહેરીએ છીએ. અને આ બાજુ સુનિતાના કપડાં પણ મને આવી જાય તો સુનિતાના કપડાં પણ હું પહેરી દઉં. મારી નાની નણંદના કપડાં. અને બીજા તો મોટા છે, રેખાબેન ને પિંકીબેન, તો એમનું માપ અલગ છે એટલે એમના કપડાં ના આવે. પણ મારા અને સુનિતાના કપડાં સેમ આવી જાય એકબીજાને. તો હેર વોશ કર્યા છે મેં, અને એટલું ડેન્ડ્રફ છે. તો આજે મેં લીંબુનો રસ લગાડ્યો છે, તો કદાચ નીકળી જાય. તો ડેન્ડ્રફના લીધે હેરફોલ પણ એટલું બધું થાય છે ને. જો થોડાક જ વાળ બચ્યા છે મારા. તો દર વખતે મારે એવું જ થાય છે શિયાળામાં. પણ મેં કીધું આ વખતે એટલા બધા મેં ના ખરવા દઉં વાળ. આસ્તા માટીમાં નહીં ગંદુ નો આવી જા. ચાલ આવી જા. તો એને ટેવ પડી છે માટીમાં આમ રમવાનું. ચાલ આવી જા. ગંદુ. મમ્મી પપ્પા આવ્યા છે તો મમ્મી ઉકાળો બનાવી આપે છે. અને મિતિક્ષાને રાહ જોતી હતી કે મિતિક્ષા આવે ને મને ઉકાળો બનાવી આપે. પણ મિતિક્ષા પણ એની કાકી જોડે ગઈ હતી ને, તો અત્યારે આવી 5 વાગે. અને મમ્મી પણ આવ્યા છે. નાલી દાદી બનાવે તો જો આસ્તા મારી ત્યાં રમે છે. તો આ મારી મિતિક્ષાની ફ્રેન્ડ છે, તો એની જોડે જ રમે. અને એને આસ્તાને રમાડવાનું બહુ ગમે છે. જો કેટલી મસ્ત રમાડે છે. તો મિતિક્ષા કરતાં 1 વર્ષ મોટી છે. તો નાના છોકરાને છે ને, નાના છોકરા જોડે રમવાનું વધારે ગમે. તો હવે મમ્મી બનાવે છે ઉકાળો, એટલે મમ્મી હવે ધીમે ધીમે બધું કામ કરશે. જો મિતિક્ષા રમકડા લઈને નીકળી. હવે ઘર બનાવશે ને મંદિર બનાવશે ને એવું બધું રમશે. તો વિડીયો મારો અપલોડ થઈ ગયો છે. હવે ઉકાળો પીવીએ, પછી વાડામાં જાઉં, કંઈ શાક તોડવાનું હોય તો મમ્મીને પૂછીને જાઉં હવે શું કરવાની હતી. એટલે શાક તોડવા જાઉં એટલે આવતીકાલે પણ કામ લાગે. તો શાક છે ત્યાં સુધી શાક ખાઈ લેવાનું તુવેરનું. પછી તુવેરનું શાક પતે એટલે એક દિવસ મારે હજુ સિઝનમાં વટાણા આવી ગયા, પણ હજુ સુધી ખાધા નહીં. તો વટાણા ખાવાની ઈચ્છા છે, પણ બીજા બધા નહીં ખાતા, મીઠા લાગે ને એમ કરીને. પણ મને તો બહુ ભાવે વટાણા અને ભાત. તો આવતીકાલે જાણું સવારમાં મસ્ત એવા તાજા લાવવા કહીશ. અને પછી સાંજે બનાવીશ ફુલેવર અને વટાણાનું શાક. નાચે છે. શું કરે છે મીતુ? તો ગાઈસ સાંજના 6 વાગી ગયા છે અને હું આવી છું મારા ઘરના નજીકના વાડામાં. તો શાક તોડવા, તો કપડાં ગળી કરતાં છે ને મોડું જ થઈ ગયું. તો આવતીકાલે બનાવવા માટે, બનાવે કે ના બનાવે, પણ એકવાર શાક હું તોડી મૂકું એટલે કામ લાગે ટાઈમ પર. તો મમ્મી જમવાનું બનાવે છે, તો મમ્મી કહે કે આજે કઢી ખીચડી બનાવી દઉં. અને આ વાડામાં છે ને શાક તોડવા આવું, પણ કોવચ છે ને અહીં છેડે, વાડાના છેડે, તો બપોરે ઉડતી હોય ને તો બહુ ખંજવણ આવે. તો ખંજવણ તો આવે છે, પણ મેં કીધું
ખેતર તો ક્યારે જવાય, પણ અહીંયા હું તોડી લઉં તો જરા અંદરથી જઈને તોડું એટલે. આ બાજુ તો ભૂંડડા પણ આવે તો બગાડ નાખે, એમ કરતાં આ બાજુ શાક તોડીને ખાઈ લેવાનું ને છેડે છેડે ભૂંડડા એકદમ ના આવે. હા, કોવત ચાલુ થઈ ગઈ લાગવાની. તો શાક તોડીશ, જઈને હાથ ધોઈશ અને પછી મેં શાક પણ ધોઈ નાખીશ એટલે છોલતી વખતે મને લાગે ના. શાક મેં તોડી લીધું છે અને થોડું થોડું અંધારું પડી ગયું એટલે હું જતી રહું. મોડે સુધી નહીં રહેવાનું વાળામાં, એટલા માટે. તમે મમ્મીને તો કહેવા જ નહીં રહી કે મેં શાક તોડવા જાઉં છું, પણ આવતીકાલે મીટિંગ તો ભીંડા બનાવી આપીશું, પણ અમારે બનાવવાનું છે સરગવાની સિંગની લાવીશું, એટલે સરગવાની સિંગમાં બનાવવાનું છે. તો આસ્તા મારી રડે છે. બધું ખાવાનું હોય દાજે ના લે, ઠંડીમાં શું પંખો. જમવાનો ટાઈમ થઈ ગયો છે, 8 વાગી ગયા છે. તો મમ્મી લેવા ગયા છે એટલે જમી લઈએ. આ લોકો બેસી ગયા છે જમવા. જો બેનપણીઓ બેસી રહી છે. તું ખાન પેલા અસ્તુ મારું બી ખબર લા અસ્તુ દીદી માં ખાટન પૂરવીન કે પાછન અસ્તા આમાંથી ખા પૂર આસ્તા એવું ના કર, દીદીને ખાવા દે. અહીંયા આવતી રે મમ્મા જોડે. આમાંથી ખા. ઓય અસ્તા આમાંથી અહીંયાથી આવતી રે. આમાંથી ખા. તે કઈ બધું જ કાઢી મૂકવાનું. તું ખા લે. ટામેટું નહીં ખાતી, ધાણા નહીં ખાતી, ડુંગળી નહીં ખાતી, તો તું ખાય જ ને. તો गाजर सफरजन केला स्ट्रॉबेरी संतरा ऐसा खाती हूँ मैं फ्रूट में. હારું ખાઈ લે ચાલ. जो जेली લે ભર દે. કઈ ગઈ થેલી? તારો પેટો ભરાયો. ખાધી ખીચડી હે? પાપા જોડે બી ખાઈ લે. पापा खिचड़ी दे मस्त लागे. મોડી થઈ ગઈ છે થોડું. એ ચોખા એવા છે, ચોખાની થાળી લાગી છે, પણ ભાત નહીં હારી લાગતું મને. ચોખા નહીં એવા ગમતી ભાત, હા. ચોખા એવા ખીચડીના જ ભાત ચોખાસી લાગે. થોડા મોડા. મીઠું નાખીએ તો બી મોડું મોડું લાગે છે. શેક બી નહીં સ્વાદ લાગતો. ભેગા તો નહીં, હા, વધારે મીઠું નાખના. એવું નહીં, શાકમાં ભેગા તો નહીં ભાત. બીજા કેવા લાવવાનું? હારા જ છે એમ, પણ મસાલાવાળું શાક હોય ને વધારે તો ભેગાય.